ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ બાદ તેમને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે। 2 દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં મહાઆરતી કરવા જેવી બાબતે બોલાચાલી બાદ ધમકી આપવામાં આવી હોવાના આરોપ સાથે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરી હતી। હવે રાજકોટ પોલીસે પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવા માટે તજવીજ હાથ ધરી છે। ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા, બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે।